હેલો મિત્રો, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, તમારું આ ચેનલમાં સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હોય અને મારી ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરો, શેર કરો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. હવે ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન BA, તેમનું સોલ્યુશન આપણે વિભાગ C નું અત્યારે લેવાનું છે. વિભાગ Cના આ બધા પ્રશ્નો અપાયેલા છે. જો આ રીતે ગાલા સમેટ સાથે રાખવી આ સવાલો છે. હવે તેમના જવાબો આપણે લઈએ. તો સવાલ પહેલો, એટલે કે આમ 31મો, સંચાલનથી સમાજને ક્યાં લાભ થાય છે? જવાબ: દરેક ધંધાકીય એકમ સમાજમાં રહીને સમાજના સાધનોનો ઉપયોગ કરીને સમાજના લોકોના લાભાર્થે પોતાની કામગીરી કરે છે. બીજું, ધંધાકીય એકમની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે. ત્રીજું, ધંધાકીય એકમો વિવિધ વસ્તુઓ અને સેવાઓનું ઓછી પડતર ઉત્પાદન કરે છે. ધંધાકીય એકમો વસ્તુઓ કે સેવાનું ઉત્પાદન કરી રોજગારમાં વધારો કરે છે. સમાજને વાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડે છે, તેથી સમગ્ર સમાજનું કલ્યાણ થાય છે. સવાલ 32, રૂલ ઓફ થમ્બ કોને કહે છે? જવાબ: રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા, જેને હુકમનો નિયમ કહે છે. તેમાં મજૂરોનો કોઈ સ્વતંત્ર અવાજ નહોતો. માલિકોની જો હુકમી અને વર્ચસ્વ ખૂબ વધી ગયા હતા. તેમાં ટેલરે સુધારો કર્યો. સવાલ 33, આયોજન ખર્ચાળ છે શા માટે? જવાબ: આયોજન માટે માહિતી એકઠી કરવી પડે, તેનું વિશ્લેષણ કરવું પડે, અર્થઘટન કરવું પડે. આ માટે નિષ્ણાતો, કર્મચારી અને સાધનો રોકવા પડે, તેમને ઊંચી ફી ચૂકવવી પડે, તેથી તે ખર્ચાળ છે. સવાલ 34, કર્મચારી વ્યવસ્થા એ માત્ર કલ્યાણકારી પ્રવૃત્તિ નથી શા માટે? કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, પરંતુ કર્મચારી મેળવવા, કેળવવા, જાળવવા અને તેમના વિકાસનું કાર્ય કરે છે. કર્મચારી વ્યવસ્થા એકમના કર્મચારી ભરતી, પસંદગી, તાલીમ, વિકાસ, બઢતી, બદલી, નિવૃત્તિ પછીના લાભો વગેરેની પ્રવૃત્તિનો વિચાર કરે છે. તે માનવ તત્વનો સ્વીકાર કરે છે. સવાલ 35, માનવ સંસાધન સંચાલનની કામગીરીમાં આયોજન સાથેની સંબંધિત બાબતો જણાવો. જવાબ: એકમમાં જરૂરી કર્મચારી આયોજન કરવું અને એકમના વિકાસ સમયે નવી નિમણૂકો કરી કર્મચારીઓની સંખ્યા વધારવી. સમય, સંજોગો અને પરિસ્થિતિ અનુસાર જરૂર જણાતા કાળજીપૂર્વક યોગ્ય કાર્યવાહી કરવી. ત્રીજું, દરેક કર્મચારીને તેની લાયકાત અનુસાર યોગ્ય જગ્યાએ મૂકવા. ચોથું, કર્મચારીઓને સતત કાર્યશીલ રાખી તેમના કાર્ય સંબંધી જ્ઞાનમાં વધારો કરવો. સવાલ 36, માસ્લોની જરૂરિયાતોના અગ્રતા ક્રમની આકૃતિ દોરો. તો મિત્રો, તમે જુઓ, પહેલી 3 જરૂરિયાતો નિમ્ન કક્ષાની છે, ચોથી અને 5મી ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો છે. સવાલ 37, અંકુશ એ સતત પ્રક્રિયા છે, સમજાવો. જવાબ: એકમની પ્રવૃત્તિઓ પર એકવાર અંકુશ રાખ્યા પછી કાયમ માટે બધું આયોજન મુજબ થશે તેમ માનવું ભૂલ ભરેલું છે. એકમની તમામ પ્રવૃત્તિઓ, કર્મચારીઓ, વસ્તુઓ પર સતત દેખરેખ રાખી તેના વિચલનો અને ફેરફારો દૂર કરવાના પ્રયત્નો કરવા પડે છે. ગુણવત્તા જાળવવી અને ખર્ચ અંકુશની કામગીરી એ મહત્વની બાબત છે. સવાલ 38, આયોજન અને અંકુશ એક જ સિક્કાની 2 બાજુ છે, સમજાવો. જવાબ: આયોજન અને અંકુશ એ સંચાલનના 2 ખૂબ જ મહત્વના પરસ્પર આધારિત કાર્યો છે. આયોજનની સફળતાનો આધાર અંકુશ ઉપર છે. અંકુશ દ્વારા પ્રવૃત્તિમાં રહી ગયેલા વિચલનો શોધી તેને સુધારી શકાય છે, વગેરે. સવાલ 39, મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે, સમજાવો. જવાબ: કંપની જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી જરૂરી મૂડી ભંડોળ મેળવી શકે છે. કંપની વિવિધ પ્રકારની જામીનગીરીઓ જેવી કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વગેરે બહાર પાડીને મૂડી પ્રાપ્ત કરે છે. મૂડી માળખું એટલે આ બધા શેર. સવાલ 40, કોલ મની અને નોટિસ મની વચ્ચે મુખ્ય શું તફાવત છે? જવાબ: મિત્રો, કોલ મની એટલે ટૂંકમાં એક જ દિવસ માટે જે પૈસા આપવામાં આવે તેને કોલ મની કહેવાય, અને 2 થી 14 દિવસ માટે જે પૈસા આપવામાં આવે તેને નોટિસ મની કહેવામાં આવે. સવાલ 41, લેબલિંગના ઉપયોગો જણાવો. જવાબ: લેબલિંગ પેદાશને ઓળખવામાં મદદ કરે છે. તે પેદાશની ગુણવત્તા અને પ્રકાર અંગેની મહત્વની માહિતી પૂરી પાડે છે. 3, તે વપરાશકારને પેદાશ બાબતમાં મહત્વની માહિતી પૂરી પાડે છે. 4, તે વપરાશકારને પેદાશનો કેવી રીતે ઉપયોગ કરવો તેની રીત સમજાવે છે. 5, તે પેદાશનું આકર્ષણ ઊભું કરે છે. સવાલ 42, બજાર પ્રક્રિયા સંચાલનની વેચાણ વિભાવના સમજાવો.
જવાબ: આ વિભાવનામાં વેચાણની પ્રક્રિયા પર ભાર મૂકવામાં આવે છે. ગ્રાહકોને આકર્ષવા અને પેદાશ ખરીદવાનો સીધો કે પરોક્ષ અનુરોધ કરવામાં આવે છે અને વેચાણકર્તાઓ દ્વારા માલની માંગ ઊભી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. સવાલ 43. વિતરણના માધ્યમો અને પ્રકારો સમજાવો. તો વિતરણના માધ્યમોમાં એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા હોય, બીજું 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા હોય અને 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા હોય. સવાલ 44. ગ્રાહક શોષણ વિશે સમજૂતી આપો. તેમાં 3 પોઈન્ટ છે. પહેલો, શારીરિક અને માનસિક શોષણ. બીજું, આર્થિક શોષણ. ત્રીજું, જાહેર હિતોને નુકસાન. સવાલ 45. જાહેર હિતની અરજી વિશે ટૂંકમાં સમજાવો. તો તેમાં જો સમગ્ર સમાજને લાગુ પડતી બાબત હોય તો તે માટે કોઈ પણ એક વ્યક્તિ જાહેર હિતની અરજી હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં કરી શકે છે. એક સાદા કાગળમાં લખવાની હોય છે. તેને જાહેર હિતની અરજી કહેવામાં આવે છે. સવાલ 46. સમજાવો ખાનગીકરણ અને વિમૂઢીકરણ. તો તેના 2 પોઈન્ટ અપાયેલા છે. અને સવાલ 47. ધંધાકીય પર્યાયનું મહત્વ સ્પષ્ટ કરો. તેના 2 પોઈન્ટ બતાવવાના છે. ઘણા બધા પોઈન્ટ આપેલા છે પણ તેમાંથી 2. પહેલો પોઈન્ટ, પ્રથમ પ્રવેશનો લાભ. ધંધામાં જે પ્રથમ પ્રવેશ છે તેને ફાયદા થાય. બીજું, સંચાલકોની સંવેદનશીલતા. સંચાલકો સંવેદન હોય તો ધંધામાં ખૂબ સારી પ્રગતિ કરી શકે. તો આ રીતે મારા વિડીયો જોવાનું રાખજો. આવનારા સમયમાં વિભાગ ડી અને એના સોલ્યુશન હું મૂકીશ. થેન્ક યુ વેરી મચ.